મામી આ મકાઈના ઢોકળા બનાવો ને મને ઢોકળા બહુ ભાવે છે। આજ મારા મામીએ તો સરસ ઢોકળા બનાવ્યા છે। તમને આવા ઢોકળા ખાવા હોય તો આ વિડીયોને આખો જોજો। બાફેલી મકાઈના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ ભરીને ચણાની દાળ, 1 કપ ચોખા અને 2 થી 3 ચમચી અડદની દાળને 5 કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા। હવે આપણે એને સારી રીતે ધોઈ બધું મિક્સર જારમાં નાખી એને ક્રશ કરી લેવાનું છે। તો આવી રીતે અલગ અલગ 3 વાર મેં ક્રશ કર્યું છે અને દરેક વારમાં 2-2 ચમચી ખાટું દહીં નાખ્યું છે। તો અહીંયા મેં બધા જ આપણી જે ચણાની દાળ અને ચોખા ને બધું ક્રશ કરી નાખ્યું। હવે એમાં 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું અને આથો આવવા માટે 5 થી 6 કલાક માટે આપણે એને ઢાંકી અને ગરમ જગ્યા પર રાખી દેવાનું છે। તો મેં અહીંયા લઈ લીધા છે 2 કપ જેટલી બાફેલી મકાઈના દાણા, એને આપણે મિક્સર જારમાં નાખી દેવાના છે અને અધકચરા ક્રશ કરી લેવાના છે। તો બસ અહીંયા મેં એને અધકચરા ક્રશ કરી લીધા। હવે આપણે લેવાના છે લીલા મરચાં, સ્વાદ પ્રમાણે તીખું વધારે પસંદ હોય તો વધારે પણ મરચાં લઈ શકો છો અને લસણ એને પણ આપણે ક્રશ કરી લેવાનું છે। તો અહીંયા 6 થી 7 કલાક થઈ ગઈ છે તો આપણો આથો સારી રીતે આવી ગયો છે। તો હવે આપણે એમાં નાખી દેવાનું છે મરચાં અને લસણની પેસ્ટ, ક્રશ કરેલી મકાઈ અને લીલા ધાણા, બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો ઢોકળા માટે આપણું જે બેટર છે ને એ બનીને તૈયાર થઈ ગયું છે અને જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના છે ને એને આપણે પહેલાં તેલ લગાવી દેવાનું છે અને એક પ્લેટમાં જેટલું બેટર આવે એટલું બેટર એક અલગ તપેલીમાં લઈ લેવાનું છે અને એમાં આપણે ખાવાનો સોડા, થોડુંક પાણી અને થોડુંક 2 ચમચી જેટલું એમાં તેલ નાખી દેવાનું। સારી રીતે મિક્સ કરી દેવાનું અને પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને એ જે મિક્સ કરેલું બેટર છે પ્લેટમાં નાખી તરત જ આપણે એને બાફવા માટે મૂકી દેવાનું છે। 15 થી 20 મિનિટ માટે એને બફવા દેવાનું અને પછી આપણે એને નીચે લઈ લેવાનું છે। તો અહીંયા આપણા ઢોકળા છે ને સારી રીતે બફાઈ ગયા છે। નીચે લઈ ઠંડા કરી લેવાના અને કટ કરી લેવાના। તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી, પોચા, ખાટા એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે મેં એના માટે લીલી ચટણી બનાવી છે અને લસણની ચટણી પણ તૈયાર જ કરીને રાખી છે। તો તમે પણ આવા મકાઈના ઢોકળા જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। મસ્ત બન્યા છે। તમને આ મકાઈ ઢોકળાની રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।